આજે આપણે રાજકારણની ગરમાગરમ ચર્ચાઓથી થોડા દૂર જઈને શાસન માટેની એક નક્કર રૂપરેખા પર વાત કરીશું. આપણું ધ્યાન કેન્દ્રિત છે ગુજરાતના નડિયાદ મત વિસ્તાર પર. અહીં આપણે કોઈ એક પક્ષની તરફેણ કે વિરોધ કરવાની વાત નથી કરી રહ્યા, પરંતુ માત્ર અને માત્ર ડેટા, તથ્યો અને જમીની હકીકતોના આધારે એક પડકારનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. અને એ જોવાનો પ્રયત્ન કરીશું કે શાસન સુધી પહોંચવાનો માર્ગ કેવી રીતે તૈયાર થઈ શકે. તો ચાલો શરૂઆત કરીએ નડિયાદથી. ગુજરાતનો આ વિસ્તાર આપણા અભ્યાસનું કેન્દ્ર છે, કારણ કે કોઈપણ વ્યૂહરચના બનાવતા પહેલા ત્યાંની માટી, ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંના લોકોની આશાઓ અપેક્ષાઓને સમજવી બહુ જ જરૂરી છે. આખી કહાનીની શરૂઆત અહીંથી જ થાય છે. આ આંકડો જુઓ, 32.54%. આ 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારનું અંતર છે. આ કોઈ નાની મોટી હાર-જીતનો તફાવત નથી, આ પોતે જ એક બહુ મોટો પડકાર છે. આ આંકડો સ્પષ્ટપણે બતાવે છે કે અહીં જો કોઈ પરિવર્તન લાવવું હોય તો કેટલા મોટા પાયે મહેનત કરવી પડશે. અને એ પડકારને જો મતોની ભાષામાં સમજીએ તો હારને જીતમાં ફેરવવા માટે લગભગ 17% મતોનું સ્વિંગ જોઈએ. એનો સીધો મતલબ એ છે કે દર 100 મતદારોમાંથી 17 મતદારોને પોતાનો નિર્ણય બદલવા માટે રાજી કરવા પડે. કોઈ પણ ચૂંટણીમાં આ એક પહાડ જેવું કામ છે. તો આ પડકારને સમજવા અને એનો ઉકેલ શોધવા માટે આપણી આ સફર આ 6 તબક્કાઓમાંથી પસાર થશે. આપણે સમસ્યાના મૂળથી શરૂઆત કરીશું, ડેટાનું વિશ્લેષણ કરીશું અને ધીમે ધીમે એક સંભવિત ઉકેલ તરફ આગળ વધીશું. કોઈ પણ રણનીતિ હંમેશા ભવિષ્ય માટે જ બને છે, પણ એનો પાયો તો ભૂતકાળના આંકડાઓમાં જ છુપાયેલો હોય છે. તો ભવિષ્યની વાત કરતા પહેલા ચાલો જોઈએ કે ભૂતકાળના આંકડા આપણને શું ઇશારો કરી રહ્યા છે. આ ટેબલ પર એક નજર કરીએ. અહીં છેલ્લી 7 ચૂંટણીઓનો હિસાબ છે. આમાં એક સ્પષ્ટ પેટર્ન દેખાય છે. એક તરફ કોંગ્રેસનો વોટ શેર ધીમે ધીમે ઘટતો ગયો છે, જ્યારે બીજી તરફ ખાસ કરીને 2012 પછી ભાજપનો વોટ શેર સતત વધ્યો છે અને મજબૂત બન્યો છે. આ કોઈ એક ચૂંટણીનો ટ્રેન્ડ નથી, આ એક લાંબા ગાળાનું પરિવર્તન છે. જે વાત આપણે ટેબલમાં જોઈ એ જ અહીં આ ચાર્ટમાં વધુ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. તમે જુઓ, છેલ્લા 10 વર્ષમાં બંને મુખ્ય પક્ષો વચ્ચેની ખાઈ કેવી રીતે સતત પહોળી થતી ગઈ છે. આ માત્ર લીલા અને કેસરી રંગના બાર નથી, આ જમીન પર બદલાતી રાજકીય વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે. અને આ છે 2022ની તાજી તસવીર. અહીં ફક્ત 2 પક્ષો વચ્ચેનું અંતર જ નહીં, પણ વિપક્ષી મતો કેવી રીતે વહેંચાયેલા છે એ પણ સ્પષ્ટ દેખાય છે. જ્યારે એક તરફ 63% મત એક સાથે ભેગા થાય, ત્યારે બીજી તરફ વિરોધી મત જુદા જુદા વિકલ્પોમાં વહેંચાઈ જાય. આનાથી શાસક પક્ષની સ્થિતિ ઓર મજબૂત બને છે. આ ટાઈમલાઈન 4 મહત્વના પડાવ બતાવે છે. અને આમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી વાત એ છે કે જેમ જેમ ચૂંટણીમાં હરીફાઈ ઘટતી ગઈ છે, તેમ તેમ મતદાનની ટકાવારી પણ ઘટી છે. ઘટતું મતદાન ઘણીવાર મતદારોની નિરાશા અથવા રાજકારણ પ્રત્યેની ઉદાસીનતાનો સંકેત હોય છે. આને સમજવું ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી આપણે જોયું કે શું થયું. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આવું શા માટે થયું. કારણ કે આંકડા તો પરિણામ બતાવે છે, કારણ નહીં. અસલી વાર્તા તો એ આંકડા પાછળ જીવતા લોકો, તેમની સમસ્યાઓ અને તેમની અપેક્ષાઓમાં છુપાયેલી છે. આ કોઈ ચૂંટણીના મુદ્દાઓની યાદી નથી. આ નડિયાદના લોકોના રોજબરોજના જીવનના સંઘર્ષ છે. પીવાનું પાણી, સારા રસ્તા, બાળકો માટે નોકરી અને પરિવાર માટે સ્વાસ્થ્ય, આ બધી પાયાની જરૂરિયાતો છે. દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે. અને જ્યારે આ મૂળભૂત સુવિધાઓ પણ લાંબા સમય સુધી ન મળે, ત્યારે શાસન પ્રત્યે અસંતોષ જન્મે છે. અને આ અસંતોષ જ પરિવર્તન માટેની જગ્યા બનાવે છે. આ એક વાક્યમાં લોકોની સમગ્ર વેદનાનો સાર આવી જાય છે. મુદ્દો વચનોનો નથી, મુદ્દો એ વચનો પૂરા કરવાની જવાબદારીનો છે. જ્યારે શાસન અને જનતા વચ્ચે વિશ્વાસની એક ઊંડી ખાઈ બની જાય, ત્યારે સમજી લેવું કે એક મોટી રાજકીય તકનું નિર્માણ થઈ રહ્યું છે. હવે વિપક્ષના ઉમેદવાર પર એક નજર કરીએ. આ માહિતી તેમના સત્તાવાર સોગંદનામામાંથી લેવામાં આવી છે. આ કોઈ મંતવ્ય નથી, આ તથ્યો છે. યુવાન છે, કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને સ્થાનિક છે. આ એમની ઓળખના મુખ્ય સ્તંભ છે. તો આ વિગતોનો જો રણનીતિની દૃષ્ટિએ વિશ્લેષણ કરીએ તો શું સામે આવે છે? ઉમેદવાર પાસે યુવાની, સ્વચ્છ છબી અને સ્થાનિક હોવા જેવી મજબૂત મૂડી છે.
પણ એની સામે લોકોમાં ઓછી ઓળખ અને નબળું સંગઠન આ બે મોટા પડકારો છે. કોઈપણ સફળ વ્યૂહરચના એ જ હોય છે જે આ શક્તિઓનો પૂરો ઉપયોગ કરે અને નબળાઈઓને દૂર કરવાનો રસ્તો શોધે. આ બધા વિશ્લેષણ પછી હવે આપણે એક સંભવિત ઉકેલ તરફ આગળ વધીએ છીએ. આ છે ચતુર્મુખ બ્લુપ્રિન્ટ. ચતુર્મુખ એટલે 4 મુખવાળું, ચારેય દિશાઓમાંથી એક સાથે કરવામાં આવતો પ્રયાસ. આ એક એવી વ્યૂહરચના છે જે 4 મોરચે એક સાથે કામ કરે છે: ચૂંટણી, સંગઠન, સંવાદ અને સંસાધન. પહેલું પાસું છે ચૂંટણીલક્ષી રણનીતિ. આનો મતલબ છે કે મોટા અને રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે ગલી, મોહલ્લા અને ગામના લોકોની રોજિંદી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ખાસ કરીને એવા સમુદાયો જેમ કે ખેતી સાથે સંકળાયેલા પાટીદારો અને રોજગારી માટે સંઘર્ષ કરતા ઓબીસી યુવાનો, જેમની સમસ્યાઓ આપણે અગાઉ જોઈ, તેમને સીધા સંબોધિત કરવા. બીજું અને કદાચ સૌથી મહત્વનું પાસું છે સંગઠન. કોઈ પણ ઇમારત મજબૂત પાયા વગર ટકી શકતી નથી. રાજકારણમાં એ પાયો છે સંગઠન. કોઈ પણ વ્યૂહરચના કાગળ પર જ રહી જાય છે જો તેને જમીન પર ઉતારવા માટેનું માળખું ન હોય. આનો અર્થ છે બૂથ સ્તર સુધી પક્ષને ફરીથી જીવંત કરવો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીન પરથી સાચી માહિતી સતત મેળવવી. ત્રીજું પાસું છે એક સ્પષ્ટ અને દિલને સ્પર્શી જાય એવી વાર્તા ઘડવી. એક એવી વાત જે લોકોના મનમાં ઉતરી જાય. અહીં વાર્તા છે પરિવર્તન અને જવાબદારીની. ઉમેદવારને એક એવા સ્થાનિક દીકરા તરીકે રજૂ કરવાની વાત છે જે બહારથી નથી આવ્યો પણ પોતાના લોકોની સેવા કરવા પાછો ફર્યો છે. અને ચોથું પાસું છે સંસાધનોનું સંચાલન. જ્યારે સામે એક શક્તિશાળી પ્રતિસ્પર્ધી હોય ત્યારે પૈસાના જોર પર નહીં પણ લોકોના જોર અને બુદ્ધિના જોર પર લડાઈ લડવી પડે છે. આનો અર્થ છે ઓછા ખર્ચે ડિજિટલ માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવો. પણ અહીં એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. લોકોનો સંપર્ક કરતી વખતે તેમની ગોપનીયતા અને સંમતિનો આદર કરવો એ બંધારણીય અને નૈતિક જવાબદારી છે. ડેટાનો ઉપયોગ શાસન સુધારવા માટે થવો જોઈએ, લોકો પર નજર રાખવા માટે નહીં. આ 4 સ્તરીય વ્યૂહરચના માત્ર ચૂંટણી જીતવા માટે નથી. જીત એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. આ એક નવા શાસન કરારનો પાયો છે. ચૂંટણી પ્રચાર એ શાસન માટેનું એક ઓડિશન છે અને આ બ્લુપ્રિન્ટ એ તેનું સ્ક્રિપ્ટ છે, જે બતાવે છે કે જીત્યા પછી કામ કેવી રીતે કરવામાં આવશે. આ માત્ર મોટા મોટા વિચારો નથી. આ એક સમયબદ્ધ કાર્યયોજના છે. ચૂંટણીના 90 દિવસ પહેલાથી શરૂ કરીને દરેક અઠવાડિયે, દરેક દિવસે શું કરવું તેની સ્પષ્ટ રૂપરેખા. સારા વિચારો હોવા પૂરતા નથી. તેને જમીન પર ઉતારવા માટે શિસ્ત અને યોજનાની જરૂર પડે છે. આ કાઉન્ટડાઉન એ જ શિસ્તની ખાતરી આપે છે. અને અંતે કોઈપણ બ્લુપ્રિન્ટની સફળતા તેના નેતા પર નિર્ભર કરે છે. વિશ્વાસ એસી ઓફિસમાં બેસીને નહીં પણ લોકોની વચ્ચે જઈને, તેમની ફરિયાદો સાંભળીને અને તેમની સાથે આંખ મિલાવીને જીતવામાં આવે છે. આ નાની નાની નુક્કડ સભાઓ એ જ વિશ્વાસ બાંધવાનું સૌથી શક્તિશાળી સાધન છે. હવે આપણે સમાપન તરફ આગળ વધી રહ્યા છીએ. આ વિશ્લેષણ માત્ર નડિયાદ પૂરતું મર્યાદિત નથી. આ એક વિચાર છે કે કેવી રીતે ડેટા, વ્યૂહરચના અને લોકો સાથેના સાચા જોડાણ દ્વારા લોકશાહીને વધુ જીવંત અને લોકો કેન્દ્રિત બનાવી શકાય છે. અને આ આપણને આજના સૌથી મોટા અને મૂળભૂત સવાલ પર લાવે છે. શું આ પ્રકારની જમીન સાથે જોડાયેલી અને ડેટા પર આધારિત વ્યૂહરચના વર્ષોથી સ્થાપિત રાજકીય ગઢને ખરેખર પડકારી શકે છે? શું વ્યૂહરચના અને લોકોની શક્તિ સત્તા અને સંસાધનો પર ભારે પડી શકે છે? આનો જવાબ સમય અને જનતા આપશે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0804 204 1602 પર કોલ કરો. રાજકારણથી પરે એક ઉદ્દેશ્ય,